નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ઓનલાઈન હોમ લર્નિંગ ફોર ઇંગ્લિશ સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઓનલાઈન હોમ લર્નિંગમાં તમારો એક ટેસ્ટ લઈશું, ટેસ્ટ યોર નોલેજ. આ જે ટેસ્ટ છે એ તમારો લેંગ્વેજ ફંક્શન્સ ઉપર છે. આપણે અગાઉના વિડીયોની અંદર લેંગ્વેજ ફંક્શન્સ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો આ વિડીયોમાં આપણે તમે જે પણ લેંગ્વેજ ફંક્શન્સ અત્યાર સુધી શીખ્યા છો એ પ્રમાણે તમારે ફંક્શનને ઓળખવાના છે. અને તમે ફંક્શનને ઓળખશો તો એના આધારે તમને પોતાને ખ્યાલ આવશે કે તમને કેટલા ફંક્શન્સને આઈડેન્ટિફાઈ કરતા આવડે છે. આપણે એકમ કસોટીમાં પણ લેંગ્વેજ ફંક્શન્સને ઓળખવાનું પૂછાય છે. આપણી પરીક્ષાની અંદર પણ લેંગ્વેજ ફંક્શન્સને ઓળખવાનું પૂછાય છે. તો એના માટે સૌપ્રથમ તમને લેંગ્વેજ ફંક્શન્સના નામ આપેલા હોય છે અને ત્યાર પછી તમને આપેલ વાક્યની સામે એ ફંક્શનને ઓળખીને નામ લખવાનું પૂછવામાં આવે છે. તે પ્રમાણે આજે આપણે તમારો એક ટેસ્ટ યોર નોલેજ લેંગ્વેજ ફંક્શન્સ ઉપર આધારિત આપણે લઈશું. તમારે લેંગ્વેજ ફંક્શન્સ વિશે વધુ હજુ પણ સમજવું હોય તો એનો વિડીયો આ ચેનલ ઉપર મૂકેલ છે અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપણે એની લિંક મૂકીશું, જેની મદદથી તમે લેંગ્વેજ ફંક્શન્સને માહિતી મેળવી એને સમજી શકશો અને ત્યારબાદ તમે તમારું પોતાનું એક નોલેજનું ટેસ્ટ પણ કરી શકશો. તો અહીંયા સૌપ્રથમ આપણે ફંક્શન્સના જે નામ આપેલા છે તે નામ છે તમને સ્ક્રીન ઉપર જોઈ શકાશે. શોઈંગ કોન્ટ્રાસ્ટ, શોઈંગ પર્પસ, એક્સપ્રેસિંગ ચોઇસ, condition in the past, habitual action in the past, making supposition, expressing alternative choice, comparing, showing result, offering advice, reporting. તો વિદ્યાર્થી મિત્રો, ટેસ્ટ યોર નોલેજમાં તમારે અહીં સ્ક્રીન ઉપર જે ફંક્શન્સ દેખાય છે એ ફંક્શન્સ જે છે એની માહિતી તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જે લિંક મૂકેલ છે એના પરથી મેળવી શકશો. શોઈંગ કોન્ટ્રાસ્ટ વિરોધાભાસ દર્શાવે છે. શોઈંગ પર્પસ હેતુ દર્શાવે છે. એક્સપ્રેસિંગ ચોઇસ એ બે પસંદગીમાંથી કઈ પસંદગી તમે વધુ પસંદ કરો છો એ દર્શાવે છે. કન્ડિશન ઇન ધ પાસ્ટ સંભાવના પ્રગટ કરે છે. હેબિટ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ ભૂતકાળની આદતનું વર્ણન કરે છે. મેકિંગ સપોઝિશન જે છે એની અંદર આપણે જાણીએ છીએ કે મુખ્ય કીવર્ડ છે એઝ ઇફ પ્લસ સર્વનામ પ્લસ વેર. એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ આઈધર ઓર બેમાંથી એક વિકલ્પ પસંદગી દર્શાવે છે. કમ્પેરિંગ એમાં આપણે ડિગ્રી ઓફ કમ્પેરિઝનની વાત કરેલી છે. તુલના દર્શાવે છે. શોઈંગ રિઝલ્ટ પરિણામ દર્શક છે, જેમાં ટુ, ઇનફ ટુ, સો ધેટ, સચ ધેટનો ઉપયોગ થાય છે. ઓફરિંગ એડવાઇસ સલાહ આપે છે અને રિપોર્ટિંગની અંદર ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ સ્પીચનું કોઈ પણ વાક્ય આપેલું હોય છે. તો આ જે ફંક્શન્સ જે છે એ ફંક્શન્સમાંથી તમારે નીચે આપેલ જે વાક્યો છે એ વાક્યોની સામે સાચું ફંક્શન શોધીને લખવાનું છે. પહેલું વાક્ય, The coffee is too hot to drink it. The coffee is too hot to drink it. જ્યારે આપણે આ ફંક્શનને ઓળખીશું ત્યારે તમે કીવર્ડ જે છે ટુ
અને ટુ એને ધ્યાનમાં રાખીને તમે ફંક્શનને ઓળખી શકશો. બીજું વાક્ય, મુકેશ એક્ટ્સ એઝ ઇફ હી વેર અ હીરો. મુકેશ એક્ટ એઝ ઇફ હી વેર અ હીરો. અહીં તમે એઝ ઇફ અને વેર આ બે કીવર્ડને ધ્યાનમાં રાખી શકશો. સેન્ટેન્સ નંબર 3, આઈ વેન્ટ ટુ લાઇબ્રેરી ઇન ઓર્ડર ટુ ફાઇન્ડ ગ્રામર બુક. આઈ વેન્ટ ટુ લાઇબ્રેરી ઇન ઓર્ડર ટુ ફાઇન્ડ ગ્રામર બુક. અહીં તમે ઇન ઓર્ડર ટુ કીવર્ડને ધ્યાનમાં રાખીને આ ફંક્શનને ઓળખી શકશો. ચોથું વાક્ય, ધો સ્નેહા વોઝ ઇલ શી પાર્ટિસિપેટેડ ઇન ડાન્સ કોમ્પિટિશન. ધો સ્નેહા વોઝ ઇલ શી પાર્ટિસિપેટેડ ઇન ડાન્સ કોમ્પિટિશન. અહીં તમે ધો જે છે એ કીવર્ડને ધ્યાનમાં રાખીને ફંક્શનને ઓળખી શકશો. પાંચમું વાક્ય, વિનય વિલ રાઇટ આઈધર ઇંગ્લિશ ઓર હિન્દી. વિનય વિલ રાઇટ આઈધર ઇંગ્લિશ ઓર હિન્દી. અહીં તમે આઈધર ઓર કીવર્ડને ધ્યાનમાં રાખી શકશો. છઠ્ઠું વાક્ય, યુ હેડ બેટર ટેક રેસ્ટ. યુ હેડ બેટર ટેક રેસ્ટ. અહીં તમે હેડ બેટર કીવર્ડને ધ્યાનમાં રાખી શકશો. સાતમું વાક્ય, હિરલ used to participate in singing competition when she was in school. Hiral used to participate in singing competition when she was in school. અહીં તમે used to કીવર્ડ ધ્યાનમાં રાખી શકશો. આ જે કીવર્ડ હું બોલું છું, કીવર્ડ એટલે આપણે એને લેંગ્વેજ આઇટમ તરીકે પણ ઓળખીએ છીએ અને તમારી સરળતા ખાતર એ લેંગ્વેજ આઇટમ્સને તમે કીવર્ડ તરીકે પણ ઓળખી શકો છો. રાહુલ વુડ રાધર રાઇટ હિઝ હોમવર્ક ધેન પ્લે ક્રિકેટ. રાહુલ વુડ રાધર રાઇટ હિઝ હોમવર્ક ધેન પ્લે ક્રિકેટ. અહીં તમે વુડ રાધર લેંગ્વેજ આઇટમ અથવા તો આપણે એને કહીશું કીવર્ડ એને ધ્યાનમાં રાખી શકો છો. ઇફ કાજલ હેડ રન ફાસ્ટર શી વુડ હેવ વોન ધ રેસ. ઇફ કાજલ હેડ રન faster, she would have won the race. અહીં તમે if ત્યારબાદ would વત્તા have વત્તા ક્રિયાપદનું ભૂતકૃદંત ધ્યાનમાં રાખી શકો છો. 10મું વાક્ય, સુનિલ is taller than વિજય. Sunil is taller than વિજય. અહીં તમે આપેલ વિશેષણની યાર પ્રત્યય લાગ્યો છે અને ત્યારબાદ ધ્યાન છે. આ બે બાબતોને ધ્યાનમાં રાખી શકો છો.
11મું વાક્ય, પ્રકાશ asked Kiran why he was late that day. પ્રકાશ asked Kiran why he was late that day. અહીં પ્રકાશ અને કિરણ વચ્ચે વાતચીત થઈ રહી છે, જેના માટે રિપોર્ટિંગ વર્બ આસ્કનો ઉપયોગ થયો છે. એ બાબતને તમે ધ્યાનમાં રાખી શકો છો. 12મું વાક્ય, It was so dark that we could not go out. It was so dark that we could not go out. અહીં તમે સો અને ત્યારબાદ ધેટને ધ્યાનમાં રાખી શકો છો. એ ઉપરાંત અહીંયા વોસ છે, માટે અહીં કુડ નોટ આપેલું છે. એ બાબતને પણ તમે ધ્યાનમાં રાખી શકો છો. You should not drive a car very fast. You should not drive a car very fast. અહીં તમે should ધ્યાનમાં રાખી શકો છો. He worked hard but he could not get first rank. He worked hard but he could not get first rank. તો અહીં તમે બટ ધ્યાનમાં રાખી શકો છો. ગોપાલ is cleverer than any other boy in the class. Gopal is cleverer than any other boy in the class. અહીં આપેલ વિશેષણને ER, than, any other ધ્યાનમાં રાખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે અહીં 15 વાક્યો જે છે એ હું તમને તમારા નોલેજના ટેસ્ટ માટે આપું છું. આ 15 વાક્યો જે છે એ વાક્યોમાંથી તમારે કેટલા વાક્યો તમે સાચા ઓળખી શકો છો અને કયા વાક્ય તમને ઓળખવામાં હજુ મુશ્કેલી પડે છે એ તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને મોકલી શકો છો. મારી સ્કૂલના જે સ્ટુડન્ટ્સ છે એ મને વોટ્સએપ પર મેસેજ કરીને મોકલી શકે છે. તો આના આધારે તમને ખ્યાલ આવશે કે તમે કેટલા લેંગ્વેજ ફંક્શન્સને ઓળખતા શીખી શક્યા છો. આ 15 વાક્યોમાં મેં તમને જે ધ્યાનમાં રાખવાની બાબતો દર્શાવી, તો પરીક્ષામાં તમને ધ્યાનમાં રાખવાની બાબતો દર્શાવવામાં નહીં આવેલી હોય, તમારે વાક્યને વાંચીને જ ફંક્શન તમારી જાતે ઓળખવાનું છે. બીજી બાબત કે અહીં જે ફંક્શન્સ આપેલા છે તે ફંક્શન્સ જે છે એ ફંક્શન્સને તમારે વાક્યની સામે પરીક્ષામાં લખવાના હોય છે. વાક્ય લખવાનું અને વાક્યની સામે ઉપર આપેલા કૌંસમાંથી સાચું ફંક્શન ઓળખીને લખવાનું હોય છે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જે ફંક્શન્સ છે તેના નામ તમે યાદ રાખશો. એક છે શોઈંગ કોન્ટ્રાસ્ટ, showing purpose, expressing choice, condition in the past, habitual action in the past, જેને past habit તરીકે પણ ઓળખવામાં આવે છે, making supposition, expressing alternative choice, comparing, showing result,
ઓફરિંગ એડવાઇસ, રિપોર્ટિંગ. તો વિદ્યાર્થી મિત્રો, ટેસ્ટ યોર નોલેજ, તમે તમારા લેંગ્વેજ ફંક્શન્સને ઓળખતા શીખો અને પછી તમે આપેલ 15 વાક્યોમાંથી કેટલા વાક્યોને ઓળખી શક્યા એ તમે મને કોમેન્ટ બોક્સની અંદર લખીને મોકલાવી શકો છો. ઓકે સ્ટુડન્ટ્સ, તો આજનો આપણો આજે હોમ લર્નિંગનો ઓનલાઈન જે ક્લાસ છે તે અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. બેસ્ટ લક.